નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। શું તમે જાણો છો કે હોળીની પવિત્ર અગ્નિમાં નાખેલી વસ્તુ એક નાની ભૂલ તમારા આખા વર્ષની ખુશીઓને છીનવી શકે? આ વર્ષ હોળી પર ચંદ્રગ્રહણનો એવો ભયાનક સંયોગ બની રહ્યો છે કે જે કદાચ તમે તમારા જીવનમાં ક્યારેય જોયો નહીં હોય। જો તમે કંગાળેથી બચવા અને રાતોરાત ભાગ્ય બદલવા માંગતા હોય તો આ વિડીયોને એક પણ સેકન્ડ મિસ ન કરતા, કારણ કે આજે અમે એવા ગુપ્ત ઉપાયો જણાવીશું કે જે અંબાણી જેવા મોટા લોકો પણ કરે। ભક્તો, હોળીની અગ્નિમાં આ 5 વસ્તુ ભૂલથી પણ ક્યારેય તમે ન નાખતા, નહીં તો નિર્જનતા આવી શકે અને ઘરમાં કંગાળી છવાઈ જાય। ઘણા લોકો અજાણતા હોળીની આગમાં એવી વસ્તુઓ નાખી દે છે કે જેની નકારાત્મક અસર તેમના પર પડે। તેમને એ ખબર જ નથી હોતી કે આ વસ્તુઓને બાળવાથી ઘરમાં સંકેત આવી શકે છે, સંકટ આવે। એટલા માટે આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ વસ્તુ હોળીની આગમાં બિલકુલ ન નાખવી અને કઈ વસ્તુઓ તમારે નાખવી શુભ મનાય છે। મિત્રો, આ વર્ષ હોળીનો પવિત્ર તહેવાર એક અત્યંત દુર્લભ અને ગંભીર સંયોગ સાથે આવી રહ્યો છે। રંગો અને ઉલ્લાસનો આ તહેવાર આ વર્ષ વખતે ચંદ્રગ્રહણની છાયામાં મનાવવામાં આવશે। ભદ્રનો પ્રભાવ અને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ બંને એકસાથે હોવા તે સાધારણ વાત નથી હોતી। જ્યારે પણ કોઈ મોટા પર્વ પર ગ્રહણ લાગે ત્યારે તેને વિશેષ સાવધાની અને નિયમો સાથે ઉજવવાનો નિર્દેશ આપવામાં આવે છે। આવા સમયે હોલિકા દહનને લઈને લોકોના મનમાં સ્વાભાવિક રીતે દ્વિધા ઊભી થઈ શકે છે। અગ્નિ પ્રગટાવવાનો સાચો સમય કયો છે? પંડિતો અને જ્યોતિષાચાર્યના મત અનુસાર આ વર્ષે હોલિકા દહન 3 માર્ચ જ કરવામાં આવશે, જ્યારે 4 માર્ચે ધૂળેટી પર રંગોનો ઉત્સવ મનાવવામાં આવશે। પૂર્ણિમા તિથિની શરૂઆત 2 માર્ચ સાંજે 5:55 થશે। તેનું સમાપન 3 માર્ચના સાંજે 5:07 થશે અને પૂર્ણિમા તિથિ ચાલુ હોય ત્યારે જ હોલિકા દહન કરવું શાસ્ત્ર સંમત મનાય છે। તેથી તિથિ અને ગ્રહણની સ્થિતિને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ વખતે હોળીના દિવસે પડનારું ચંદ્રગ્રહણ ખંડગ્રાસ હશે। આ ગ્રહણ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અન્ય ઘણા દેશોમાં પણ દેખાય। ગ્રહણનો પ્રભાવ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે। તેથી ગ્રહણ કાળમાં પૂજાપાઠ, પૂજન અને અન્ય શુભ કાર્યોને લઈ વિશેષ નિયમનું પાલન આવશ્યક રહેશે। ગ્રહણ સમાપ્ત થયા પછી શુભ કાર્ય પ્રારંભ કરવું શ્રેષ્ઠ મનાય છે। ગ્રહણ બાદ સાંજે 6:25 થી લઈ રાત્રે 8:50 સુધી હોલિકા દહનનું શુભ મુહૂર્ત રહેશે। આ એ જ સમય જ્યારે વિધિ વિધાનથી અગ્નિ પ્રગટાવવામાં આવશે। એટલા માટે જ આ વર્ષે હોળી માત્ર રંગોનો ઉત્સવ નથી, પરંતુ સંયમ, શ્રદ્ધા અને સાચા સમયની સમજનું પર્વ છે। જે વ્યક્તિ આ નિયમનું પાલન કરે તે આ દુર્લભ સંયોગનું સકારાત્મક ફળ ચોક્કસ પ્રાપ્ત કરે। મિત્રો, જ્યારે પણ ચંદ્રગ્રહણ લાગે છે ત્યારે ગ્રહોની વિશેષ સ્થિતિ બને છે। આ દરમિયાન મંગળ, સૂર્ય અને રાહુ સામસામે હોય છે। આપણા વેદ અને પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે ચંદ્રગ્રહણ સમયે દેવી શક્તિઓનો પ્રભાવ થોડા સમય માટે ઓછો થઈ જાય છે। અન્ય શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યા અનુસાર હોલિકા દહનની રાતને સિદ્ધ પ્રાપ્તિની રાત મનાય છે અને આ રાત્રે સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની ઉર્જા ખૂબ જ સક્રિય હોય। આ જ કારણ કે લોકો સદીઓથી આ દિવસે વિશેષ સાધના અને ઉપાયો કરતા હોય એવું માનવામાં આવે છે। હોલિકા દહનની રાત્રે કરેલી સાધના ખૂબ જ પ્રભાવશાળી અને ફળદાયી હોય છે, જેનાથી ચોક્કસ લાભ મળે છે। આ દિવસે કોઈ પણ દેવતાની સાધના સિદ્ધ કરી શકાય છે। આજના આ વિડીયોમાં અમે તમને એ જણાવીશું કે હોળી અને હોલિકા દહન પર કરવામાં આવતા કેટલાક પ્રભાવશાળી ઉપાયો કયા છે, જેનાથી તમે આવનારા વર્ષમાં ખુશીઓ મેળવી શકો છો અને તમારા દુઃખ, દર્દ તથા કષ્ટને દૂર કરી શકો। પરંતુ શું તમે જાણો છો કે હોલિકા દહન પર કેટલીક વસ્તુઓ એવી હોય છે કે
કે જેને ક્યારેય પણ દહનની અગ્નિમાં તમારે અર્પણ ન કરવી, અને આ વસ્તુ અર્પણ કરવાથી લાભને બદલે નુકસાન થઈ શકે. આ વિડીયો મિત્રો તમારા માટે ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તેથી તેને અંત સુધી સાંભળજો. પહેલાં લક્ષ્મી માતાના આશીર્વાદ મેળવવા માટે કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય જ લખી દેજો, જેથી તેમના આશીર્વાદ તમારા સુધી સીધા પહોંચે. મિત્રો, શાસ્ત્રો અનુસાર હોલિકા દહન સમયે અગ્નિમાં તૂટેલું કે ખરાબ અનાજ ન ચડાવવું જોઈએ. આવું કરવાથી હોળી માતાના આશીર્વાદ મળવાને બદલે શ્રાપ લાગી શકે છે. પૂજાપાઠમાં હંમેશા સંપૂર્ણ અને પવિત્ર વસ્તુનો જ ઉપયોગ કરવો, કારણ કે અધૂરી વસ્તુઓ વાપરવાથી ફળ પણ અધૂરું જ મળે છે. હોલિકા દહન સમયે જ્યારે અનાજ અર્પણ કરો ત્યારે તેની ઉપર લીલા પાંદડા જરૂર હોવા જોઈએ. આનાથી પૂજાનો પ્રભાવ વધુ શુભ થાય છે. તેથી મિત્રો, ધ્યાન રાખો કે હોળીની અગ્નિમાં શુદ્ધ અને સંપૂર્ણ વસ્તુઓ જ ચડાવવામાં આવે છે, જેથી જીવનમાં સકારાત્મકતા અને ખુશહાલી જળવાઈ રહે. તૂટેલું અનાજ બિલકુલ ન હોય. હંમેશા યાદ રાખો, હોલિકા દહનની બરાબર પહેલાં ઘરમાં શેરડી અવશ્ય લાવો, અને તેની સંખ્યા 2, 5 કે 7 હોવી જોઈએ. અગ્નિમાં પાણીવાળું નાળિયેર ન ચડાવવું જોઈએ. આનાથી તમે પાપના ભાગીદાર બની શકો છો. હંમેશા સૂકું નાળિયેર જ હોળીની અગ્નિમાં અર્પણ કરવું. પાણીવાળું નાળિયેર અગ્નિમાં ભૂલથી પણ તમારે અર્પણ ન કરવું જોઈએ. સૂકું નાળિયેર હોળીની અગ્નિમાં અર્પણ કરો ત્યારે તેને પહેલાં આખા પરિવારના હાથથી સ્પર્શ કરાવો. આવું કરવાથી હોળી માતા જતાં જતાં તમને ધનથી માલામાલ કરી શકે છે અને તમારા કષ્ટને પોતાની સાથે લઈ જાય. પાણીવાળું નાળિયેર પૂજા દરમિયાન રાખી શકો છો, પણ તેને અગ્નિમાં તમારે બિલકુલ ન નાખવું. માનવામાં આવે છે કે હોળી માતાને ઘરનો ભોગ ખૂબ જ પ્રિય હોય છે, એટલા માટે ઘરમાં જે પણ વાનગી બની હોય તે તમારે હોળી માતાને અવશ્ય જ અર્પણ કરવી. હોલિકા દહનમાં તમારે ગાયના છાણમાંથી બનેલા છાણા એટલે કે ઉપલા અવશ્ય ચડાવવા. આ સિવાય લીલા ચણા, ઘઉંની ટુંડીઓ, કોઈ પણ નવો પાક હોળીની અગ્નિમાં અર્પણ કરો. આનાથી ઘરમાં અન્નની ક્યારેય અછત નહીં થાય. જ્યારે ડુંડીઓ અર્પણ કરો ત્યારે ધ્યાન આપો કે તૂટેલી કે સૂકી ન હોય, તાજી અને લીલી હોવી જોઈએ. શાસ્ત્રો અનુસાર જો માસિક ધર્મ તમારો ચાલતો હોય તો હોલિકા દહનની પૂજા અન્ય કોઈ પાસે કરાવી શકો. પૂજા તેવી રીતે જ કરવી જોઈએ જેવી રીતે હંમેશા કરતા આવ્યા છો. પરંતુ મિત્રો, તમારે આ દરમિયાન તમે હોલિકા દહનને પાસે ન જશો. તમે દૂરથી જ દર્શન કરી શકો અને પૂજાનું ફળ તમને અવશ્ય મળે. હોલિકા દહનમાં ચોખાના બનેલા પાપડ અને કાચા ચોખા અવશ્ય જ અર્પણ કરવા. આનાથી ધન પ્રાપ્તિ થાય છે. ઘરમાંથી નિર્ધનતા દૂર થાય. ગાય માતાને પણ આ દિવસે ભોગ અવશ્ય લગાવો. ગાય માતાને રોટલી, ગોળ તથા દાળ અને અન્ય મીઠી વાનગીઓ તમારે ખવડાવવાથી ઘણા જન્મ સુધી સુખ સમૃદ્ધિ જળવાઈ રહે. હોલિકા દહનના દિવસે ગાય માતાને ભોગ લગાવવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન કરી શકાય છે. આ દિવસે જો બીજું કંઈ ન કરી શકો તો ઓછામાં ઓછું ગાય માતાને ભોગ જરૂર અર્પણ કરવો જોઈએ. આનાથી હોળી માતાના આશીર્વાદ હંમેશા રહે. હોલિકા દહન થયા પછી બીજા દિવસે હોળીની રાખ ઘરે અવશ્ય લાવવી જોઈએ અને આખા પરિવારના કપાળ ઉપર તેનો ચાંદલો કરવો. આ રાખને કાળા કપડામાં બાંધીને ઘરમાં સુરક્ષિત રાખવો. જો નાના બાળકોને નજર લાગી જાય તો તેમના કપાળ પર આ રાખનો ટેકો લગાવી. આનાથી મોરી નજરનો પ્રભાવ નહીં પડી શકે. હોળીની રાખને કાળા કપડામાં બાંધી દુકાનના ગલ્લામાં કે લોકરમાં રાખવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. કોઈની બુરી નજર નથી લાગતી. હોળીની રાત્રે કેટલાક વિશેષ ઉપાય કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નેગેટિવ એનર્જી દૂર થાય. એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુઓ કોઈની પાસેથી ન લેવી. આ દિવસે ટોણા ટોટકા વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે અને સફેદ વસ્તુઓ દ્વારા કોઈના પર ખરાબ પ્રભાવ પડી શકે. તેથી મિત્રો, આ દિવસે
સફેદ વસ્તુઓ ન લેવી. વેદ પુરાણો અનુસાર હોળીની ખુશીઓ અને પ્રેમનું પર્વ છે. આ દિવસે માંસ અને મદિરાનું સેવન ન કરવું. જે વ્યક્તિ હોળીના દિવસે માંસ અને દારૂનું સેવન કરે તેની આગલી યોનિ કૂતરાની મનાય છે અને એવી વ્યક્તિ ઘણા જન્મ સુધી કષ્ટ ભોગવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન કૃષ્ણને હોળીનો પર્વ અત્યંત પ્રિય છે. તેથી આ દિવસે એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ કે જેનાથી ભગવાન કૃષ્ણ નારાજ થાય. હોળીના દિવસે ગાળાગાળી ન કરવી જોઈએ. વડીલોનું અપમાન બિલકુલ ન કરવું અને મોડે સુધી ઊંઘવાનું ટાળવું જોઈએ. મિત્રો, આ દિવસે પતિ પત્નીએ સંયમ રાખવું જોઈએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું લાભદાયી હોય. હોળીના રંગો નેગેટિવ એનર્જીને દૂર કરે. તેથી જે વ્યક્તિ સાચા મનથી હોળી રમે તેના પર હોળી માતાના આશીર્વાદ બન્યા રહે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળી દહનના દિવસે ચાંદીનો સિક્કો અને એક મુઠ્ઠી ધાણા જરૂર ખરીદવા જોઈએ. ત્યારબાદ પીળા વસ્ત્રમાં હળદર સાથે તેને માતા લક્ષ્મીના ચરણોમાં રાખો અને પછી હોલિકા દહનની રાત્રે ચાંદીનો સિક્કો, ધાણા અને હળદરની પોટલીને ઘરની તિજોરીમાં રાખો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની અછત નથી થતી. મિત્રો, હોળીના દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર આંબા કે આસોપાલવના પાનનું તોરણ તમારે અવશ્ય લગાવવું. વાસ્તુ મુજબ આવું કરવું શુભ માનવામાં આવે છે. ઘરના દરવાજે તોરણ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે અને નકારાત્મક શક્તિઓ દૂર રહે છે. શાસ્ત્રો અનુસાર હોળીના દિવસે તુલસીના છોડને ખૂબ જ શુભ મનાય છે અને મિત્રો, આ દિવસે તુલસીનો છોડ લાવીને તેને તમારા ડ્રોઈંગ રૂમમાં કે હોલમાં રાખવું સારો હોય. માન્યતા છે કે જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં ધન અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં હોળીના દિવસે ધાતુના કાચબાને પણ શુભ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે ધાતુનો કાચબો ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ધનમાં વધારો થાય છે. તેથી હોળીના શુભ અવસરે ધાતુથી બનેલો કાચબો ઘરે જરૂર લાવવો. હોલિકા દહનની રાત્રે ત્યાંની રાખ લઈ આવી તેને ઘરના દરેક હિસ્સામાં હળવેથી છાંટી દો. આનાથી ઘરની નેગેટિવ એનર્જી સમાપ્ત થઈ જાય. સાથે જ મિત્રો, હોળીના દિવસે સવારે ઘરના મુખ્ય દ્વાર પર તોરણ જરૂર લગાવો, કારણ કે પૂર્ણિમા તિથિ મહાલક્ષ્મીને પ્રિય હોય છે. આવું કરવાથી ઘરમાં તેમના આશીર્વાદ જળવાઈ રહે છે અને હોળી એક પવિત્ર તહેવાર છે અને તેને સાચા મન અને શ્રદ્ધાથી મનાવવો જોઈએ. જે લોકો હોળીનો તહેવાર સન્માન અને સાચા મનથી નથી મનાવતા તેઓ ભગવાન કૃષ્ણના આશીર્વાદથી વંચિત રહી શકે છે. હવે વાત કરીએ કે હોળીના દિવસે કઈ વસ્તુઓનું દાન તમારે ન કરવું. વિડીયોમાં આગળ વધતા પહેલા લક્ષ્મી માતાના સાચા મિત્ર હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અમારા પર અને અમારા પરિવાર પર તમે કૃપા કરો અને અમારા દુઃખ દૂર કરો એવું લખો, જેથી લક્ષ્મી માતાજી આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર હંમેશા જળવાઈ રહે અને તમને ક્યારેય ધનની અછત ન થાય. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ બિંદી, સિંદૂર અને અન્ય સોળ શૃંગારની વસ્તુઓ દાન ન કરવી જોઈએ. આ દિવસે નેગેટિવ એનર્જી સમાપ્ત થાય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. એવામાં આ વસ્તુઓનું દાન કરવું પતિ માટે હાનિકારક હોઈ શકે. સામાન્ય રીતે વસ્ત્રદાન કરવું પુણ્યનું કાર્ય મનાય છે, પરંતુ હોલિકા દહન અને રંગોવાળી હોળીના દિવસે વસ્ત્રનું દાન ન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિવસોમાં વસ્ત્રનું દાન કરવાથી વ્યક્તિની સુખ સમૃદ્ધિ અને ખુશહાલી પ્રભાવિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહનના દિવસે પૈસાનું દાન પણ ન કરવું જોઈએ. આવું કરવાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડી શકે છે. જો કોઈ વ્યક્તિ ઘણા દિવસોથી ધનથી પરેશાન હોય, તેના જીવનમાં પૈસા નથી આવી રહ્યા, ધનની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે, જો તે આ ઉપાય પૂરા મન, ભાવ અને શ્રદ્ધાથી કરીએ છે તો સમજો તેની પરેશાની હંમેશા માટે દૂર થઈ જશે. જાણી લઈએ કે એવો કયો ઉપાય છે કે જે આપણે હોલિકા દહનવાળા
દિવસે કરવાનો છે. જો આર્થિક પરેશાની હોય તો હોલિકા દહન સમયે 7 ગોમતી ચક્ર આગમાં નાખી અને શ્રીમાં લક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરો. આનાથી ધન આગમનના માર્ગ ખુલે અને દેવામાંથી મુક્તિ મેળવવાની સંભાવના વધે છે. સાથે જ તમારું કેટલું પણ જૂનું દેવું હોય, કોઈ પણ ધન સંબંધિત પરેશાની હોય, તમારે માત્ર ને માત્ર 7 ગોમતી ચક્રવાળો ઉપાય તો અવશ્ય જ કરી લેવો જોઈએ. આ ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ઉપાય છે. પહેલાના જે મહાત્મા વગેરે હોય અને જે મોટા લોકો હોય છે તેઓ પણ આ ઉપાય જરૂર કરે. આ ગુપ્ત ઉપાય તમને કોઈ નહીં જણાવી શકે. માત્ર ને માત્ર તમે અમારી ચેનલ પ્રાચીન જાણકારી જ અમે જણાવશું. અંબાણીના ઘરે પણ આ જોવા મળે છે. જ્યારે પણ હોલિકા દહન થાય ત્યારે તેઓ પણ આ ગોમતી ચક્રનો પ્રયોગ જરૂર કરે છે. તો તમારા જીવનમાં આ વિડીયો થોડા પણ ઉપયોગી લાગ્યો હોય તો મિત્રો તમે એકવાર વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. આનાથી અમારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય વધી જાય છે અને અમને વધુ ઉત્સાહ મળે છે. તમારા માટે એકથી એક ચડિયાતા ઉપાયો લઈને આવીએ. નંબર 3, સ્વાસ્થ્ય અને રોગનાશ. જો કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યથી ખૂબ જ પરેશાન છે અને તે કોઈને કોઈ રોગથી ગ્રસ્ત છે તો તમારે મિત્રો આ દિવસે એક ઉપાય કરવો અને ખૂબ જ સરળ ઉપાય છે. ચાલો તમને એ પણ અમે જણાવી દઈએ કે હળદરની ગાંઠને હોલિકા દહનમાં અર્પણ કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવે છે. સાથે જ તમને અને નિરોગી જીવન પણ મળે છે. કોઈ પણ જૂનામાં જૂના રોગ હોય જલ્દી જ સમાપ્ત થઈ જાય અને તમારે હળદરની ગાંઠ એટલે કે સૂકી ગાંઠનો જ ઉપયોગ કરવાનો છે. તમે માર્કેટ વગેરેમાંથી પણ ખરીદીને લાવી શકો અથવા તમારા ઘરમાં હળદરની ગાંઠ પડી હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો. સાથે જ મિત્રો આ દિવસે રોગમાંથી મુક્તિ માટે હોલિકાની રાખને તલના તેલમાં ભેળવી શરીર પર લગાવવાથી લાભ મળે છે. નંબર 4, શત્રુનાશ અને કાનૂની મામલાઓમાં. મિત્રો હવે તમને એક બીજો શક્તિશાળી ઉપાય અમે જણાવી દઈએ કે જો તમારા જીવનના કોઈ કાનૂની મામલાઓ સંબંધિત સમસ્યા છે, શત્રુઓ સાથે ઝઘડો વગેરે છે, તેના સંબંધિત ઉપાય અમે તમને આ વિડીયોમાં જણાવી રહ્યા છીએ. ઘણીવાર આપણે નાની નાની લડાઈઓ મોટી થઈ જાય છે અને ઘણા લોકો આપણા શત્રુ બની જાય. જો તમારી કોઈ પણ જૂની કાનૂની ફાઇલ ચાલી રહી હોય કે કોઈ કેસ ચાલી રહ્યો હોય તો તે જલ્દીમાં જલ્દી સમાપ્ત થઈ જશે. બસ તમારે એ કરવાનું છે કે હોલિકા દહનની અગ્નિમાં તમારે તમારા શત્રુનું નામ લેતા એક મુઠ્ઠી કાળા તલ નાખી દેવા. શાસ્ત્રોમાં વર્ણિત છે કે આવું કરવાથી દરેક વ્યક્તિના શત્રુનો નાશ થાય છે અને વ્યક્તિ પોતાના દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરે છે. તો હોલિકા દહનવાળા દિવસે એક મુઠ્ઠી તલ લઈ તમારે હોલિકા દહનની અગ્નિ પાસે જવું અને તમારા શત્રુનું 7 વાર નામ લીધા પછી તેને અગ્નિમાં નાખી દેવા. મિત્રો આ વર્ષમાં એકવાર જ તમને તક મળે છે તો તમારે જરૂર આવું કરવું જોઈએ. વિજય મેળવવા માટે સિંદૂર અને તેલનો દીવો હોલિકા દહન પાસે પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરો અને 8 વાર હનુમાન ચાલીસા વાંચો. આનાથી તમને કોર્ટ ચાલી રહેલા કેસમાં જીત મળશે. નંબર 5, વૈવાહિક અને પારિવારિક સુખ. જો તમારા જીવનમાં વૈવાહિક અને પારિવારિક સમસ્યાઓ હોય તો મિત્રો તમારે તેનો પણ ઉકેલ આવનારી હોલિકા દહનના દિવસે જ ખૂબ જ શક્તિશાળી છે. તમારા લગ્ન સંબંધિત જો કોઈ પતિ પત્ની વચ્ચે ઝઘડો હોય અને કોઈ પણ બહેનના લગ્ન લાંબા સમયથી ન થઈ રહ્યા હોય, ભાઈ ખૂબ જ પરેશાન હોય, તેના માટે પણ હું તમને એક એવો શક્તિશાળી ઉપાય જણાવી દઉં છું કે જો તમે પણ આ હોલિકા દહનના દિવસે આવું કરી લ્યો છો તો સમજો કે તમારી કોઈ પણ મોટામાં મોટી સમસ્યા ચપટી વગાડતા સોલ્વ થઈ જશે. જીવનમાં પ્રેમ વધારવા માટે હોલિકા દહન સમયે 5 ગુલાબના ફૂલ અગ્નિમાં અર્પણ કરવા. જો તમે પરિવારની સુખ શાંતિ ઈચ્છો અને તમારા પરિવારમાં ક્યારેય પણ ઘર સંબંધિત કલેશ વગેરે ન થાય તો તમે હોળીની રાત્રે એક બીજો ઉપાય કરી શકો. જે પણ ગંગાજળ છે તેમાં તમે થોડું પાણી નાખો અને ત્યારબાદ આખા ઘરમાં
તેનો છંટકાવ કરો. પરિવારની સુખ શાંતિ માટે હોલિકા દહન પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. બીજો 6. બુરી નજર અને ટોણા ટોટકાથી બચવા. ઘણીવાર શું થાય કે આપણા ઘરમાં જે નાના નાના ભૂલકાઓ હોય તેમને ઘણીવાર નજર લાગી જાય છે અને તેમની માતાઓ બહુ જ પરેશાન થતી હોય છે. ઘણા ટોટકા કરે પણ નજર નથી ઉતરતી. તમને આ નજર સંબંધિત ઉપાય પણ હું જણાવીશ. જો તમે આ ઉપાય કરી લીધો તો તમારા બાળકને ક્યારે પણ નજર નહીં લાગી શકે. તમે ક્યારે નજરથી પરેશાન નહીં થાવ. સમજો, તમારું બાળક હંમેશા માટે એક સ્વસ્થ અને ખુશ બાળક બની જાય છે. તો ચાલો તમને એ ઉપાય વિશે જણાવી દઉં. મિત્રો, તમારે શું કરવાનું છે કે હોલિકા દહન થાય તે સમયે બાળકોને ખોળામાં લઈને જો બાળક ચાલતો હોય તો તેને ચલાવીને તમારે હોલિકા દહનની 7 પરિક્રમા કરાવવી જોઈએ. જો તમે આવું કરો છો તો સમજો તમારા બાળકને ક્યારેય નજર નહીં લાગે અને જો તમારે નજર લાગેલી હશે તો તે પણ સમાપ્ત થઈ જશે. જો મિત્રો તમે બુરી શક્તિઓથી પરેશાન છો, બુરી શક્તિઓથી તમારા ઘરમાં પ્રવેશ કરી જાય છે, ઘણીવાર તમારા ઘરના સભ્યોને હેરાન કરે અને તમે આનાથી બહુ પીડિત છો, તો તમારે શું કરવું? જે હોળીની રાખ હોય છે તમારે તેને કોઈ પણ કપડામાં બાંધી તમારા દ્વાર પર લટકાવી દેવી. તો સમજો મિત્રો કે તે લટકાવેલી રાખની સાથે તમારા ઘરની અંદર કોઈ પણ બુરી શક્તિ પ્રવેશ નહીં કરી શકે અને તમે આનાથી હંમેશા માટે છુટકારો પામી જશો. ઘરના મુખ્ય દ્વાર પર હોલિકાની રાખ છાંટવાથી નકારાત્મક શક્તિઓ પ્રવેશતી નથી. નંબર 7. ભાગ્ય સુધાર અને સફળતા. કોઈ પણ મનુષ્ય હોય જો તે પોતાના ભાગ્યથી પરેશાન હોય, વારંવાર જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય અને જીવનમાં માત્ર ને માત્ર અસફળતા જ જોવા મળતી હોય, સફળતા ક્યારેય હાથ ન લાગતી હોય, તો સમજો ભાગ્ય એવું દુર્ભાગ્ય બની બેઠું છે તેના જીવનમાં કે તે બહુ પરેશાન છે અને ઘણીવાર આવી મુશ્કેલીઓથી માણસ આત્મહત્યાના વિચાર પણ કરી લે. તો તમને આ હોળીના ઉપાયથી તમારી બધી જ સમસ્યાઓ, તમારા જીવનમાં જે પણ સમસ્યા ચાલી રહી છે તે શીઘ્રમાં શીઘ્ર તરત જ સમાપ્ત થઈ જશે. એવું કહેવાય છે કે હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાક્ષાત ધરતી પર આવે. જો કોઈ વ્યક્તિ આ દિવસે હોલિકા દહનની રાત્રે પૂરી શ્રદ્ધા અને ભાવથી તેમની પૂજા કરી લે છે તો માતા લક્ષ્મીની કૃપા તેના પર એવી વરસે કે તેના જીવનમાં આવી રહેલી ધન સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો તે દૂર થઈ જાય અને તે વ્યક્તિ કરોડપતિ બની જાય છે. માતા લક્ષ્મી તેને કરોડપતિ બનવાના આશીર્વાદ આપે છે અને સમજો કે તેનું નસીબ રાતોરાત તેને કરોડપતિ બનાવી દે. માતા લક્ષ્મીની આ રીતે તેના પર કૃપા થાય. હોલિકા દહનની રાત્રે ભગવાન વિષ્ણુ અને મહાદેવ લક્ષ્મીની પૂજા કરવાથી સૌભાગ્ય અને પ્રગતિ પ્રાપ્ત થાય. જે લોકોની સંતાન સુખની ઈચ્છા હોય અથવા ઘણા પતિ પત્ની બહુ પરેશાન છે, ઘણા દિવસોથી પરેશાન છે, તેમના જીવનમાં કોઈ સંતાન સુખ નથી, તો તમારે આ હોલિકા દહનના દિવસે એક ચમત્કારી ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ. તો ચાલો અમે તમને જણાવી દઈએ કે જો કોઈ પણ બહેન કે માતાને સંતાન નથી થતું તો સમજો કે તેનું જીવન નર્ક બનાવી દે છે લોકો અને તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો તમારે શું કરવું? હોલિકા દહન સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીનું ધ્યાન કરો. ત્યારબાદ અગ્નિમાં તમારે નાળિયેર અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. હોલિકા દહનમાં પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સામેલ થવું જોઈએ. કોઈ પણ ઉપાય કરતી વખતે સકારાત્મક વિચાર અને મંત્રોજાપ જરૂરી છે. જો આ ઉપાયને યોગ્ય રીતે કરવામાં આવે તો હોલિકા દહનની રાત ચમત્કારી સિદ્ધ થઈ શકે છે અને જીવનમાં શુભતા વધારી શકે. 21 ગોમતી ચક્ર લઈને હોળીની રાત્રે શિવલિંગ પર ચડાવવાથી વેપારમાં લાભ થાય છે. તો મિત્રો, હવે આજનો વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં.
કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.